રામાયણ જેવા મહાગ્રંથના રચયિતા વાલ્મીકીજી એ રામના સીતાના સમયકાલીન એ સમયમાં થઈ ગયા. કારણ એવું કેવી રીતે કહી શકો? એવું એવી રીતે કહી શકીએ કે સીતાજી જ્યારે ગર્ભ ધરાવતા હતા, ગર્ભસ્થ અવસ્થામાં હતા, ત્યારે એ એમના આશ્રમમાં રહ્યા હતા. અને વાલ્મીકી ઋષિએ એ સીતાજીના 2 બાળકો પ્રસૂતિ બાદ ઉછેર્યા, જ્ઞાન આપ્યું, શિક્ષણ આપ્યું, લવ અને કુશ. ઓકે, ડન, જાણીતી વાત છે. કેવું શ્રેષ્ઠ પુરુષ, જે હજારો વર્ષોથી પૂજાતા રામની પત્નીને આશરો આપે અને રામની પત્નીના બાળકોને જન્મ આપે ને ઉછેરે, સાચવે. અદ્ભુત. સલામ, નમસ્કાર. પણ તમને ખબર છે, સમાજ ની પાસે છે ને જૂના માપદંડ છે. એ એક વાર માપી લે ને કે આ આવું છે, અને આ ધારણા છે, એ પોતે નક્કી કરી કાઢે કે આ તો આવું હતું. શું હતા, શું છો, બસ આમાં સમાજ ડૂબેલો છે. અને વાલ્મીકીની વાત આવશે એટલે તરત બોલશે એ તો વાલ્મીકી તો ભલે ગમે તે, પણ હતો તો મૂળ વાલીઓ લૂંટારો ને, જંગલમાં લોકોને લૂંટતો તો, મારી નાખતો. બસ આ એનું માપદંડ. હા, એ હતું. કોનો ભૂતકાળ ખરડાયેલો નથી? કોણ ખોટા રસ્તે ભૂતકાળમાં નથી ચાલ્યું? કોની ભૂલો નથી થઈ? દેવતાઓની પીડ થઈ છે તો આપણી કેમ ના થાય? થઈ હશે, કર્યું જ છે, પણ પાછો તો વળી ગયો ને, પાછો ફરી ગયો ને. એ રસ્તો છોડ્યો કે નહીં? નવો રસ્તો લીધો. અને નવા રસ્તા ઉપર આટલી જબરજસ્ત દુનિયાને આંજી નાખતી સફળતા મળે, એ નથી સ્વીકારવું. હજી તમે વાલિયા લૂંટારામાં જીવો છો. તમારે હવે એનું નવું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન ઈશ્વર જેવું થયું. અને એ લૂંટારો હતો ને, હા હતો. એને મહાગ્રંથની રચના કરી, વાલ્મીકી રામાયણ, જે હજી સુધી લોકમાનસમાં છે. ત્યારે તમે એવું નથી કહી શકતા કે વાલ્મીકી ઋષિ રામના સમકાલીન હતા, માં સીતાનો આધાર હતા, અને રામાયણ જેવા મહાન ગ્રંથના રચયિતા હતા. આવું નથી બોલી શકતા. ક્યાં સુધી તમારે વાલિયા લૂંટારાની યાદોમાં હજી સુધી પોતાની જાતને છુપાવી છે કે શું?